જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના અર્થશાસ્ત્રમાં ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આપણે પ્રાસ્તાવિક વાત કરીએ કે અર્થશાસ્ત્ર વિષય એ આપણા માટે ઓપ્શનલ વિષય છે, કારણ કે અર્થશાસ્ત્રના અથવામાં આપણે આપીએ છીએ કોમ્પ્યુટર. કે 11મા ધોરણની અંદર તમે ધોરણ 10 પાસ કરી અને એડમિશન લ્યો છો, કોમર્સ રાખો છો, તો એની અંદર જે 7 વિષયો આવે છે એ 7 વિષયમાંથી આ એક અર્થશાસ્ત્ર જે છે એ ઓપ્શનલ વિષય છે. કારણ કે અર્થશાસ્ત્ર અને કોમ્પ્યુટર આ બે વિષયોમાંથી તમને કોઈ પણ એક વિષય પસંદ કરવાની છૂટ હોય છે. અને એમાંથી જ્યારે જે વિદ્યાર્થીની મનની અંદર એવી સ્પષ્ટ બાબત હોય કે મારે ધોરણ 12 પાસ કરી CA કરવું છે, અથવા તો ધોરણ 12 પાસ કરી અને CS કરવું છે, તો આવા વિદ્યાર્થીઓ માટે સારું સ્કોરિંગ કરવા માટે આ અર્થશાસ્ત્ર વિષય જે છે એ સર્વશ્રેષ્ઠ રહે છે. હવે અર્થશાસ્ત્ર વિષય જે છે એ આવા વિદ્યાર્થીઓ માટે કામનો શું કામ છે? કારણ કે અર્થશાસ્ત્ર વિષય જે છે એ ધોરણ 12 પછી આવા સારા અભ્યાસક્રમોની અંદર ફરજિયાત ભણાવવામાં આવે છે. અને જો તમે આ 11-12ની અંદર અર્થશાસ્ત્ર ભણેલું હોય તો એ અભ્યાસની અંદર તમને અર્થશાસ્ત્ર સહેલું લાગે. એટલે સૌથી પહેલાં તો આપ સર્વે કે જે વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર વિષય પસંદ કરેલો છે એનું હાર્દિક સ્વાગત છે. હવે વાત કરીએ આપણે અર્થશાસ્ત્ર વિષયની, તો આ અર્થશાસ્ત્ર વિષય જે છે એ નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે આ વિષયની અંદર આપણે શું ભણવાનું હશે. જો આપણે આ શબ્દને આપણી રીતે છૂટો પાડીએ તો અર્થ અને શાસ્ત્ર. તો અર્થ એટલે શું? તો અર્થનો આપણે અહીંયા અર્થ કાઢીશું આર્થિક પ્રવૃત્તિ, અને શાસ્ત્ર એટલે તો કે એક બુક અથવા તો એક લખાણ. તો આપણી ભાષામાં આપણે સાદો અર્થશાસ્ત્રનો કાઢવો હોય તો શું કાઢી શકાય કે જે આર્થિક પ્રવૃત્તિઓની માહિતી આપે, જે આપણને આપણું જીવન કેવી રીતે ચલાવવું, કેવી રીતે કમાવવું એની માહિતી આપે, અર્થતંત્રની માહિતી આપે, એવા શાસ્ત્રને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ અર્થશાસ્ત્રની અંદર આપણે શું ભણવાનું આવે? તો સૌથી પહેલા આપણે 11માની વાત કરીએ તો સૌથી પહેલો પાઠ તમારે આવશે વિષય પ્રવેશ, જેની અંદર અર્થશાસ્ત્ર શું છે એ આપણે શીખીશું. ત્યારબાદ ભારતમાં આપણને અર્થશાસ્ત્ર કોણે આપેલું છે એ શીખીશું. ત્યારબાદ આ દુનિયાની અંદર પાશ્ચાત્ય સંસ્કૃતિના કેટલા મહાન અર્થશાસ્ત્રીઓ થઈ ગયા અને એને અર્થશાસ્ત્ર વિશે આપણને કેવી માહિતી આપેલી છે એ આપણે શીખીશું. ત્યારબાદ જે પાયાગત માહિતી છે જે આપણને આ અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર કામ આવશે, જેમ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, એકમલક્ષી અર્થશાસ્ત્ર, આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, આવી માહિતી આપણે મેળવીશું. ત્યારબાદ આ પાઠ સિવાય જો અર્થશાસ્ત્રની અંદર વાત કરીએ તો આપણને આ આખા અર્થશાસ્ત્રની અંદર ઉપયોગમાં આવે એવા અગત્યના શબ્દોની માહિતી આપેલી છે. એ ઉપરાંત વાત કરીએ તો જે અર્થશાસ્ત્રની અંદર બે મહત્વના ખ્યાલો છે, માંગ અને પુરવઠો, એની માહિતી આપણને આપેલી છે. એ ઉપરાંત તો કે આપણું જે આ સમગ્ર અર્થતંત્ર છે એમાં ઉદ્યોગ ધંધાની અંદર કેટલી આવકો હોઈ શકે, કેટલા ખર્ચાઓ હોઈ શકે એની માહિતી છે. એ ઉપરાંત વાત કરીએ તો અર્થશાસ્ત્રના સમજ મેળવવા માટે વિવિધ પ્રકારના બજારોની માહિતી આપેલી છે કે કેટલા પ્રકારના બજારો જોવા મળી શકે. એ ઉપરાંત વાત કરીએ તો આપણા અર્થશાસ્ત્રની અંદર ભારતીય અર્થતંત્રની વાત કરેલી છે કે પહેલા ભારતીય અર્થતંત્ર કેવું હતું, અંગ્રેજો આવ્યા પછી કેવી પરિસ્થિતિ થઈ અને આઝાદી પછી કેવી પરિસ્થિતિ થઈ. આવા આપણા જુદા જુદા અર્થતંત્રની માહિતી આપેલી છે. એ ઉપરાંત વાત કરીએ તો આર્થિક સુધારાઓની વાત છે કે ભારતીય અર્થતંત્ર છે જે અત્યારે વિશ્વમાં
મોટા મોટા દેશોની સાથે આર્થિક રીતે મજબૂત બની રહ્યું છે, તો એ કયા સુધારા થયા, કેવા ફેરફારો થયા પછી આપણું અર્થશાસ્ત્ર જે છે એ આટલું મજબૂત બનેલું છે, આટલું સારું બનેલું છે, આપણું અર્થતંત્ર આટલું આગળ વધેલું છે, એવા સુધારાઓની વાત કરવાની છે. એ ઉપરાંત વાત કરીએ તો આમાં આપણને સમજ આપશે આપણી રાષ્ટ્રીય આવકની. તમે ઘણા બધા છાપામાં વાંચતા હો છો કે રાષ્ટ્રીય આવક આટલી છે, આપણી રાષ્ટ્રીય આવક આટલી છે, દેશની રાષ્ટ્રીય આવક આટલી, જીડીપી છે, એનડીપી છે, જીએનપી છે, આવા અનેક શબ્દો તમે સાંભળતા હો છો, પણ આપણને એના વિશેની માહિતી હોતી નથી. તો એ બધી માહિતી, રાષ્ટ્રીય આવક છે, જીડીપી છે, એનડીપી છે, આવી બધી માહિતી આપણે અર્થશાસ્ત્રની અંદરથી મેળવવાનું છે. અને ત્યારબાદ આપણને આપેલી છે માહિતી અંદાજપત્રની, જેને તમે લોકો બજેટથી ઓળખો છો કે દર વર્ષે આપણી સરકાર જે છે એ બજેટ બહાર પાડે છે, તો એની માહિતી પણ આપણે અર્થશાસ્ત્રમાંથી મેળવવાની છે કે અંદાજપત્ર જે છે એ કેવી રીતે તૈયાર થઈ શકે, અંદાજપત્રની અંદર કેવી ગણતરી કરવાની હોય, કેવી ગણતરી ન કરવાની હોય, એવી બધી માહિતી. અને છેલ્લે આપણને માહિતી આપશે અર્થશાસ્ત્રના આર્થિક વિચારોની, કે જે મહાન અર્થશાસ્ત્રીઓ થઈ ગયા, મહાન વિચારકો થઈ ગયા, એણે અર્થશાસ્ત્ર વિશે આપણને કેવા ખ્યાલો આપેલા છે, અને જે વર્ષો પહેલાં આપણને અર્થશાસ્ત્રના ખ્યાલો આપેલા છે એ અત્યારે પણ આપણને ઉપયોગી સાબિત થાય છે. તો આવી બધી માહિતી આપણને આપણા 11મા અર્થશાસ્ત્રમાંથી મળવાની છે, જેમાં સૌથી પહેલા પાઠની આપણે શરૂઆત કરવાની છે, જે પાઠ છે વિષય પ્રવેશ અંગેની. તો વિષય પ્રવેશ જે છે, વિષય પ્રવેશની અંદર તમને માહિતી આપવામાં આવશે પાયાની માહિતી કે અર્થશાસ્ત્ર કોને કહેવાય, આ અર્થશાસ્ત્ર જે છે એની અલગ અલગ વ્યાખ્યાઓ, અલગ અલગ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યાઓ આપણને આપેલી છે. પણ આ બધાની શરૂઆત કરતા પહેલા જો આપણે સામાન્ય રીતે વાત કરીએ તો અત્યારે આપણે જોઈએ તો આપણે બધા માનવીઓ જે છે એ સૌ બુદ્ધિશાળી પ્રાણી છે. દરેક વ્યક્તિ જે છે એ પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે અને વર્ગીકરણ કરી શકે છે. હું તમે બધા કે આપણી આસપાસ શું થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, આ બધું આપણે જે છે એ અવલોકન કરીએ છીએ અને આપણું જીવન સુખરૂપ ચાલે તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ. સવારના ઉઠી ત્યારથી ચાલુ કરીને રાત્રે સૂઈ ત્યાં સુધીની તમામ ફેસિલિટીઓ, તમામ સુવિધાઓ આપણે ઊભી કરીએ છીએ અને આપણું જીવન સારી રીતે ચાલે એવી વ્યવસ્થા આપણે ઊભી કરેલી છે, જેને સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અથવા તો અર્થવ્યવસ્થા કહી શકાય. કે આવા વ્યવસ્થાઓમાંથી આપણે આપણું જીવન સુખરૂપ ચાલે, સારી રીતે ચાલે એની આપણે વ્યવસ્થા ઊભી કરેલી છે. આ વ્યવસ્થાઓને સમજવા માટે આપણે અલગ અલગ પ્રકારના શાસ્ત્રો બનાવેલા છે. જેમ કે સમાજ વ્યવસ્થા હોય, સામાજિક વ્યવસ્થા હોય, એને સમજવા માટે આપણે સમાજશાસ્ત્ર બનાવેલું છે. એ ઉપરાંત તો કે રાજ્યનું શાસન જે હોય એને સમજવા માટે રાજ્ય શાસ્ત્ર બનાવેલું છે. અને વાત કરીએ આપણા અર્થતંત્રની, આર્થિક પ્રવૃત્તિઓની, સુખાકારીની, કે આવી બધી માહિતી આપણને શેમાંથી મળશે, કયા શાસ્ત્રમાંથી મળશે, તો એના માટે આપણે ઘડેલું છે અર્થશાસ્ત્ર, કે જેની અંદરથી આપણને આપણી આર્થિક પ્રવૃત્તિઓની, સુખાકારીની જરૂરિયાત પૂરી કેમ કરવી એવી બધી માહિતી આપણને આ અર્થશાસ્ત્રમાંથી મળી રહે છે. અને એ જ અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણે કરવાનો છે, જેની અંદર ભારતીય અર્થશાસ્ત્રી, પાશ્ચાત્ય સંસ્કૃતિના અર્થશાસ્ત્રી, આ બધાએ આપેલા ખ્યાલો અને બધાએ અર્થશાસ્ત્રને કઈ રીતે સમજાવેલું છે એની માહિતી આપણે મેળવવાની રહેશે. પણ અર્થશાસ્ત્રીઓની શરૂઆત કરતા પહેલા આપણે વાત કરીએ અર્થશાસ્ત્રના અર્થની. તો અર્થશાસ્ત્ર છે એના બે રીતે અર્થ કરી શકાય. એક ગુજરાતી અર્થશાસ્ત્ર શબ્દ પ્રમાણે અને બીજું અંગ્રેજી ઇકોનોમિક્સ શબ્દ પ્રમાણે.
તો સૌથી પહેલા આપણે વાત કરીએ અર્થશાસ્ત્રની. તો આ જે અર્થશાસ્ત્ર શબ્દ જે છે એને આપણે છૂટો કરી શકીએ. જો એને આપણે લખીએ અર્થશાસ્ત્ર, તો આપણે લખીએ તો આને આપણે બે રીતે છૂટો પાડીએ છીએ કે એક અર્થ અને શાસ્ત્ર. તો આપણને આપણી બુકની અંદર આપેલું છે કે આ અર્થશાસ્ત્ર શબ્દ જે છે એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દનો અર્થ થાય છે કશુંક ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવું, કશુંક મેળવવું, ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવું. અને શાસ્ત્ર એટલે માહિતી આપતો ગ્રંથ. તો જો આ શબ્દનો આપણે અર્થ કરીએ તો કશુંક મેળવવાની માહિતી જે શાસ્ત્રમાંથી આપણને મળે છે, આપણા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવાની માહિતી. આપણા ઉદ્દેશ્યો શું હોય તો કે આપણું જીવન સુખાકારીથી પસાર થાય એવું આપણું ઉદ્દેશ્ય હોય છે. તો આપણે આપણા જીવનના ઉદ્દેશ્યો કેવી રીતે મેળવી શકીએ, આપણે જે વસ્તુની જરૂર છે એ કેવી રીતે મેળવી શકીએ. જેમ કે આપણને જીવન જીવવા માટે ઘર, એસી, બાઇક, આ બધી વસ્તુ, અનાજ, તો આ બધી વસ્તુ મેળવવાની જરૂર હોય છે અને આ બધી વસ્તુ માટે જરૂર પડે છે રૂપિયાની. તો આ અર્થશાસ્ત્રનો અર્થ જો આ શબ્દ પ્રમાણે કરીએ તો થાય કશુંક મેળવવાનું શિક્ષણ આપતું શાસ્ત્ર. આપણા ઉદ્દેશ્યો છે એ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવાનું શિક્ષણ આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ આપણે વાત કરી શકીએ અર્થશાસ્ત્રના અર્થની. હવે આપણને ખ્યાલ છે કે અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. જો એનો આપણે સ્પેલિંગ કરીએ તો ઇકોનોમિક્સનો સ્પેલિંગ આ રીતે લખી શકાય: ઇકોનોમિક્સ. હવે આ ઇકોનોમિક્સ શબ્દ જે છે એ ગ્રીક ભાષાના ઓઇકોનોમસ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. હવે આ ઓઇકોનોમસ શબ્દ છે એને બે રીતે શબ્દને ભેગા કરીને બનાવેલો છે. એક ઓઇકોસ અને બીજો નોમોસ. હવે ઓઇકોસ અને નોમોસ એટલે શું તો કે આપણું જે ઘર છે, આપણો જે ઘરનો સરસામાન છે એનું વ્યવસ્થાપનનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ, જે ગ્રીક ભાષાના ઓઇકોનોમસ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. એટલે આપણે ઇકોનોમિક્સ પ્રમાણે શું અર્થ કરી શકીએ તો કે આપણા ઘરનો સરસામાન એનું વ્યવસ્થાપનનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે આપણને ખ્યાલ છે કે આપણા ઘરનો સરસામાન જે છે એમાં પણ આપણે જે અર્થશાસ્ત્રનો અર્થ કર્યો તો એ જ રીતે થાય. આપણા ઘરનું ફર્નિચર, ઘર, ખાવા પીવાની વસ્તુઓ, મોજ શોખની વસ્તુઓ, આવી બધી વસ્તુઓનું વ્યવસ્થાપન શીખવતું શાસ્ત્ર કે તમે આવી વસ્તુઓ કેવી રીતે ક્યાંથી મેળવી શકશો એનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ. તો મિત્રો આપણે અર્થશાસ્ત્રનો અર્થ કહીએ તોય ભલે અને ઇકોનોમિક્સનો અર્થ કહીએ તોય ભલે, પણ બંનેનો એક જ અર્થ નીકળે છે કે તમારા જે ઉદ્દેશ્યો છે, તમે જે મેળવવા માંગો છો એ ઘરના સરસામાનનું વ્યવસ્થાપનનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે આપણે આગળ વધીએ તો આ અર્થશાસ્ત્ર છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે હવે બે ભાગમાં. એક ભારતીય અર્થશાસ્ત્રીઓ અને બીજા પાશ્ચાત્ય સંસ્કૃતિના અર્થશાસ્ત્રીઓ. પણ એની શરૂઆત કરતા પહેલા આપણે સૌથી પહેલા તો એક બાબત સ્પષ્ટ કરી દઈએ કે અર્થશાસ્ત્રની અંદર તમારી પાસે એક એવી વ્યવસ્થા છે કે જે વ્યક્તિઓ વધારે સારા ફિલ્ડની અંદર જવા માંગે છે એના માટે આ અર્થશાસ્ત્ર સૌથી સારો વિષય છે, સૌથી સારી પસંદગી છે. એટલે હવે આપણે આજે અહીંયા આપણા અર્થશાસ્ત્રને વિરામ આપીએ છીએ, પણ આજે આપણે જે માહિતી મેળવેલી છે અર્થશાસ્ત્રના અર્થની એ અચૂક આપણને યાદ રહેવી જોઈએ. હવે આપણે જશું આવતા લેક્ચરમાં. જય ગુરુદેવ.